દિયોદરમાં એસઓજી પોલીસનો મોટો સપાટો, ₹14 લાખની પ્રતિબંધિત દવાઓ ઝડપાઈ. દિયોદર વાવથરા જિલ્લામાં નશાના કારોબાર વિરુદ્ધ એસઓજી પોલીસે લાલ આંખ કરી છે. દિયોદરમાં બાતમીના આધારે કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં પ્રતિબંધિત નશાકારક દવાઓનો અધધ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દિયોદર શહેરમાં આવેલા એક મેડિકલ અને પ્રોવિઝન સ્ટોરમાં નશાકારક દવાઓનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. એસઓજી ટીમે ઓચિંતો દરોડો પાડતા સ્ટોરમાંથી નશા તરીકે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત ગોળીઓ અને સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે ₹14,14,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ડ્રગ્સ વિરુદ્ધના અભિયાન હેઠળ બનાસકાંઠા એસઓજી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તપાસનો ધમધમાટ. આટલો મોટો જથ્થો ક્યાંથી સપ્લાય કરવામાં આવતો હતો અને આ કાળા કારોબારમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સરહદી જિલ્લામાં નશાના વધતા દૂષણને ડામવા માટે પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. દિયોદરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ. એસઓજી પોલીસે ₹14 લાખની દવાઓ સાથે એકને દબોચ્યા. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવથરા. મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કુરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવથરા શ્રી ચિંતન દેરાયા સાહેબનો ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025ના રોજ સમગ્ર વાવથરા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે NDPS એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80થી વધુ મેડિકલો ચેકઅપ કરી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી. જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે NDPS એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે. તેમજ દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459 જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે ₹14,03,600 મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવથરા જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, ગોળીઓ કઈ રીતની અસર કરતી, નુકસાન કરતી હતી, કઈ રીતની ગંભીરતા વાળી? આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે, તો કોઈ પણ રીતે એ કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો. હા.